અત્યારે જો અમે છે ને ગાડી લઈને આવ્યા છીએ અને આ ગાડીને ધોઈ છે અને હવે જો લૂસવાનું કામ અમારું છે ભાઈ. ત્રણે જણા હરખી રીતે ડાંગજો હવામાં ફૂલું જો ગાયબ થઈ ગયા. અને અહીંયા જેટલા બી લોકો ચોરીમ છે ને બધા રેલવે સ્ટેશન ઉપર ઊંઘી ગયા હોય ને કે જેમ 2 કલાકની ટ્રેન આવશે પછી આપણે બેસીશું એમ બધા ચોરીમ હુઈ જ ગયા છે. હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય મૌલિક. ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો નહીં ધોઈને હવે તૈયાર થવા માટે આવી ગયો છું. આવી રહ્યું આપણું હેર ડ્રાયર અને આ હેર ડ્રાયર મારી મસ્ત તૈયાર થઈ જાય. માથું ઓરવી દઈએ કેમ કે હજુ બીજા ને કાલનો થાક હજુ તો આપણને ઉતર્યો જ નથી. એટલે તૈયાર થઈને થોડો આરામ કરીએ કેમ કે આજે છે ને હવે હિમાંશુની આજે છે ને પીઠી છે. એટલે પીઠી છે આજે હિમાંશુની, એટલે એની અંદર બી ધમાલ મસ્તી થવાની જ છે. તો અત્યારે તો હું છે ને તૈયાર થઈ જાઉં માથું ઓળીને અને પછી થોડો આરામ કરી લઉં. નહીં તો જો પાછો ફોન આવી ગયો ને તો પાછું મારે દોડવું પડશે. એટલા માટે આપણે ફટાફટ થયા ને માથું ઓળી લઈએ, થોડો આરામ કરી લઈએ અને થોડો થાક ઉતારી લઈએ. અને કાલે તો હું છે ને મોબાઈલ અડ્યો જ નથી કેમ કે સાંજે આવ્યો થાકીને પછી હાથ પગ ધોઈને અને ફ્રેશ થઈને અને જેવું પથારીની અંદર આડો પડ્યો એવું તો હું સૂઈ જ ગયો. તો સીધા અત્યારે સવારમાં 10 વાગ્યા. તો અત્યારે હું અને કુનાલ જઈ રહ્યા છીએ અમદાવાદ. તો કાલે લાયેલા જે ભાડે લાયેલા જે કપડાં છે એ આના હિમાંશુના બંનેના ભાડે લાયેલા કપડાં હવે પાછા આવવા પડશે. અને એક શેરવાની છે એ પાછી લાવવાની છે કાલના માટે. હા, અને આ ભાઈ માટે તો કશું લાવવાનું નહીં. શું લાવવાનું તારે રહ્યું હજુ? અલા આજુ આનું બી બ્લેઝર રહ્યું છે. લો વાહ, એટલે બ્લેઝર લાવવાનું છે. અને આ જે છે જે ભાડે લાયેલા કપડાં જે આજે પાછા લઈ દઈશું અને કાલના માટે જે લાવવાના છે એ પાછા લેતા આવીશું. એટલે અત્યારે હું અને કુનલ બંને જઈએ છીએ અમદાવાદ. અને બીજું શું કરવાનું છે? શું કરવાનું બીજું? હે એટલે હજુ પીઝા ખાવાના? હા, પણ જો મેં સવારથી તો મેં તો કશું ખાધું જ નહીં એટલે મને તો ભૂખ લાગી. તો મારે તો વિચાર હતો કે ત્યાં જઈશું અને પકોડી ખાઈશું, પણ આ ભાઈ તો પીઝા કહે છે. તો જોઈએ પકોડી આ પીઝા બંને મેં કંઈ બી એક તો ખાઈને આવીશું પાછા. અને આજે જેટલા જોડી કપડાં લાવ્યા છે એ પાછા આપીશું અને બીજા લેતા આવીશું. અને પછી આપવા કોણ જશે ભાઈ? હા, એ પહેરવાવાળાને જોવાનું. કંઈ વાંધો નહીં, પેલા આટલું તો આપણે આ લઈએ. લે લો તૈયાર થાવ ફટાફટ. ભાઈ જબરજસ્ત ટ્રાફિક લાગી ગયું છે. ખુલી ગયું ટ્રાફિક ખુલી ગયું. ચલો તો 3 બેગ અત્યારે આપીને આવ્યા છે અને 2 બેગ અત્યારે અમારી જોડે થઈ છે. સાઈડ 2 બેગ અને આ છે ડબ્બો. તો ડબ્બાની અંદર સાપો છે અને અત્યારે અમે એવા ભરાયા ટ્રાફિકમાં ભરાયા છે ખતરનાક. તો આ ટ્રાફિક કેટલા ટાઈમમાં ખુલશે ખબર જ નથી. બાકી 2 બેગ અને એક ડબ્બો લઈને આવ્યા છે. હવે અહીંથી સીધા આપણે જઈશું ઘરે. ડબ્બા લગાવે છે. તમારા હિમાંશુની પીઠી થઈ ગઈ છે અને હવે અત્યારે કેન્ડો 10 મિનિટ દેવો મને કહે છે ઉભા કરો, પણ આજે આના પાટલા પર આપણે ઉભો કરવાનું થતો નહીં. બરાબર ને ઉભો નહીં કરવાનું. પહેર રાખે કલાક પહેર રાખે પીઠી એના પાટલા ઉપર જ. બરાબર. જો હવે હું તો પીઠી ની અંદર હું બહુ ખાસ આવ્યો નહીં કેમ કે આજે કેમેરામેન નો રોલ મેં નિભાવ્યો છે. કારણ કે પ્રી વેડિંગ તો આખું મેં જ કર્યું છે અને જે કેમેરામેન હતા એ આજે આવ્યા નથી, એ કાલે આવશે. એટલે આપણે જે કેમેરાનો જે અત્યારનો જે રોલ હતો એ બધો મેં નિભાવ્યો છે. એટલે આપણે પીઠીમાં આવ્યા નહીં, પણ લાસ્ટ ટાઈમ આપણે મને એમ થયું કે આપણે એક બ્લોગ બનાવી લઈએ એની જોડે. બરાબર ભાઈ, કાલથી તમે શહીદ. એ ભગવાન ક્યાં જુલુમ હે. તો અત્યારે જો અમે છે ને ગાડી લઈને આવ્યા છીએ અને આ ગાડીને ધોઈ છે અને હવે જો લૂસવાનું કામ અમારું છે ભાઈ. અમારા બધા જ ભાઈઓ જેટલા બી ભાઈઓ છે ને બધા જ જો ગાડી છે ને ધોઈ અને હવે લૂસવા માટે તૈયાર થઈ ગયા છે. ભાવેશ નું કામ છે કે ગાડીના કાચ લૂસવાનું. મારું કામ છે આજુબાજુ બધું લૂસવાનું. જો બરાબર, આ બધું આજુબાજુ લૂસવાનું કામ મારું છે. તો ગાડી મસ્ત ધોઈ નાખી છે આપણે. ફુવારો મળી ગયો હતો. વિચારતો હતો કે ખાલી કપડાથી આપણે ધોઈ નાખીએ, પણ હવે ફુવારો મળી ગયો એટલે આપણે લગે હાથ ગાડી જ ધોઈ નાખી આખી. સંગેત બરાબર લૂસજે ભાઈ. હા સંગેત, ગાડી આપણે ધોઈ નાખી બરાબર, લૂસવાની જગ્યાએ ધોઈ નાખી છે એટલે બરાબર લૂસજે તું. આપણે ગાડી શણગારવાનું પણ ચાલુ થઈ ગયું છે આપણે. તો ભાઈ અત્યારે જો અમારી ગાડીને બધા
વારાફરતી એક કાચ લૂસી રહ્યો છે, એક કપડું મારી રહ્યો છે. હું પણ કપડું જ મારતો હતો. આઈ રહ્યો હું ખાલી વિડીયો બનાવવા નહીં આવ્યો. હા મેં પેલા મારું કામ કરી લીધું ભાઈ. ગાડી આખી ધોઈ મેં. હા તો એ ધોયું ના લીધો તો હું શું કરું તો પછી મારું કામ તો મારે કરવાનું જ નહીં યાર. ના હવે શું ના બનાવનારા ના બનાવે હું શું કરું હે. તો આજ તો તા ઓ ભાઈ જો ભાઈ આ છે ને હવે વળી ખાલી ખોટું છું ભાઈ. ખોટું ના બોલે. ગાડીનું ફુવારો કોને માર્યો? હા ગાડીનો ફુવારો મેં માર્યો. અને આપડે ગાડીને શણગારવાનું બી ચાલુ થઈ ગયું છે બધું. એટલે સવારે આપડે છે ને એટલે બધી શું ગાય ના રહે. એટલે અત્યારે આપડે બધું કામ એડવાન્સ માં કરી લેવાનું. પ્લાનિંગ પૂરું પ્લાનિંગ થી કામ કરવાનું બરાબર. એટલે સવારમાં તને કોઈ તકલીફ ના પડે. તારા ખાલી તૈયાર થઈને આવી જ જવાનું, ગાડીમાં બેસી જ જવાનું. ડ્રાઈવર આપણો ભાઈ છે એટલે એને ટેન્શન નહીં બરાબર. એટલે ચિંતા કરવાની નહીં છે આજે. ચલો ભાઈ ગાડી તો મસ્ત તૈયાર થઈ જાય, શણગારાઈ જાય એટલે તમને બતાવું. એટલે શણગારાઈ જાય એમ જ કીધું લા. આ તો મારા બેટા મારી ભૂલો કાઢા બોલો. એટલે હું સંભળાવું તાર તમે આખી ગાડી શણગારાઈ જાય ને એટલે હું તમને બતાવું. ભાવે છે ને ભાઈ બહુ ફૂલ મહેનત કરી છે આ ગાડીને સાફ કરવા માટે. જો અંદર બહાર બધેથી કપડું મારીને ચકાચક કરી દે છે. હા બા તારી મહેનત દેખાય છે યાર. વાહ અલે એંગલ ભીનું કપડું ના કાગળ મારવાનો હોય લે અંદર તો ચાલે. અલે ના દેખાય. જો કઈક આ રીતે આપણે ગાડીને શણગારી દીધી છે. નંબર પ્લેટ ઉપર આપણે હિમાંશુ અને જલપાબાબેનું સ્ટીકર લગાવી દીધું છે નંબર પ્લેટ ઉપર. ભાઈ કંઈક આ રીતે આપણે શણગારી દીધી છે ગાડી. જો આપણે જે નંબર પ્લેટનું જે બી સ્ટીકર છે અને ગાડીના પાછળનું જે બી સ્ટીકર છે એ આપણે જાતે ખુદ બનાવ્યું છે ભાઈ. જો ભાઈ ગાડી શણગારી એટલે એને હાચવવી બહુ મોટી મુશ્કેલી છે. ઓય તને જણા હરખી દે ઢાંકજો. હવામાં ફૂલું જો ગાયબ થઈ ગયા. હવામાં મારું ફૂલો એ કઈ હટી ના જવા જોઈએ હો. તો અત્યારે છે ને આપણે વહેલા ઊંઘી જવું પડશે. કેમ કે કાલ સવારમાં આપણે વહેલા ઉઠવાનું છે 4 વાગે. એટલે અત્યારે છે ને વહેલા ઊંઘી જ જવું પડશે આપણે. એટલે આપણે કાલ સવારમાં આપણે મળીએ અને કાલે આપણે જઈશું સમૂહ લગ્નની અંદર. એ એક સાથે આપણે તમને ઘણા બધા વરરાજા કાલે હું તમને બતાવીશ કે કેટલા બધા છે એમ. તો અત્યારે છે ને સુઈ જઈને મળીએ કાલ સવારમાં. ચલો બાય બાય. The next morning. ગુડ મોર્નિંગ મિત્રો. તો તૈયાર થઈને હું અત્યારે છે ને હિમાંશુના ઘરે જવા માટે નીકળ્યો છું. જોઈએ ત્યાં જઈને કે હિમાંશુ તૈયાર થયો છે કે નહીં. તો જો હજા આ કુંડલીઓ છે ને ચપ્પસ જ નહીં માનશે જ નહીં. મારો બેટો ટેટા પડવાનું ચાલુ કરી દીધું છે ને. 2 જણા ભેગા થઈને શું મંડ્યા છે લે. એટલે આ બંને જણા સવારમાં 5 વાગે જો અહીંયા ટેટા પડવાનું ચાલુ કર્યું છું. પોતે વહેલા ઉઠી ગયા છે ને બીજાને જગાડવાનું કામ ચાલુ કરે છે. એટલે એ શું કરે ના અહીંયા ના નાખી એ ફોડ્યા. સવારમાં 5 વાગે છે. 5 વાગે અમે જો છે આ ગામને છે ને ઉઠાડવાના ધંધા ચાલુ કર્યા અમને 2 જણા ભેગા થઈને સવારમાં. એ બસ એટલે એ ઓ બસ હવે જાગી ગયા બધા. હાલ 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 છે ને 2 જણા જો હું તો જાગીને આવ્યો તો હવે એ 2 જણા બી જાગીને આવી ગયા પાછા. અલા બસ લે હવે. તો અત્યારે આપણે હિમાંશુની જાન લઈને નીકળી ગયા છીએ અને અત્યારે હિમાંશુની ગાડીનો જે સારથી છે એ આપણો જીગર છે. અને આમાં ગાડીની અંદર આપણે જીનલ છે જેના 2 દિવસ પહેલા આપણે લગ્ન હતા. એટલે જીનલ બેન છે જોડે આપણે ભાવેશ છે અને સંકેત અને આપણે રિંકુ છે. અત્યારે આપણે હિમાંશુની જાન લઈને જવાનું છે દહેગામ સમૂહમાં જે 32મો સમૂહ લગ્ન છે અને એની અંદર 42 વર કન્યાઓના એક સાથે લગ્ન છે અને એમાં આપણે હિમાંશુનો નંબર છે 36મો. તો ભાઈ આજે તારા ફાઇનલી લગ્ન થઈ જવાના છે. તારા શું કહેવું છે? થોડા ક્ષણોની અંદર તારા લગ્ન થઈ જશે. ભાઈ તમે તારી 2 આંખોમાંથી 4 આંખો થઈ જશે. શું કહેવું છે? બકરી ડબ્બામાં પુરાણી પેલે શું કે ગાડીઓ લઈને ફરતા હતા. 4 કલાકની અંદર આપણે હિમાંશુ ના મેરેજ થઈ જશે. બસ ત્યાં સુધી તું સિંગલ લાઈફ જીવી લે ભાઈ. પછી તને આવો મોકો નહીં મળે ને. અમારી જોડે ગાડી બેસવાનો મોકો તને નહીં મળે. હા તારા ગાડીમાં બેસવું તો હશે પણ તારા પરમિશન લેવી પડશે. જી લે अपनी जिंदगी જા.
તો અહીંયા આપણે હિમાંશુના ને ફોટોગ્રાફી કરાવી છે કપલમાં 41 જોડાની ત્યાં ચોરીઓ બાંધેલી છે અને આ બાજુથી એન્ટ્રી છે અને અહીંયા બધા જેટલા બી વરરાજા અને જેટલા બી વર અને કન્યા છે બધાના ફોટોશૂટ અહીંયા થઈ રહ્યા છે અહીંયા જેટલા બી છે જો લોકેશન સારું છે એટલે બધા અહીંયા ફોટોશૂટ જ કરાવી રહ્યા છે કપલ ફોટોશૂટ કરાય સિંગલ ફોટોશૂટ કરાવી રહ્યા છે બધી જગ્યાએ જો એક આ સાઈડે બી છે આ બધા અનવરો ઉભા રહ્યા છે અહીંયા આ અનવર બોલો હવે તમારે શું કેવું છે કઈ નહીં અમે પોકી ગયા છે હા હવે અમારું વધીએ છીએ હા તો હોતો જલ્દી તો આવતા વર્ષે તમારો નંબર આવી જાય 100%. બરાબર હા અને ભાવા તાર હોતવાનું આ સીધું લઈને જ આવીશ ઓકે એના મિત્રો આપણે લગન છે ને બધું હેમખેમથી ભાઈ 11 વાગે પતી ગયું હતું પણ શું કરીએ હવે લગન તો 11 વાગે પતી ગયું પણ હવે છે ને ધોખવાનું થયું છે મને 3-5 વાગ્યા સુધી ધોખવાનું થયું છે અને અહીંયા જેટલા બી લોકો ચોરીમ છે ને બધા રેલવે સ્ટેશન ઉપર ઊંઘી ગયા હોય ને કે જેમ 2 કલાકની ટ્રેન આવશે પછી આપણે બેસીશું એમ બધા ચોરીમ હુઈ જ ગયા છે તમે જુઓ તો બધા ઊંઘી જ ગયા છે જો થોડો લાઈવ ડેમો બતાવું જો આ રિંકુ તમને ડેમો બતાવશે બધા ચેન ના આરોટ છે જો Hours later. Round 1. લડવા લે અલે 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 એ લેવાના એવું કોઈ બધે કારવાનો તો હજી કે મે લેવાના Round 2. જોડી તો જવા દો Round 3. એ લડ્યા લે લડ્યા લડ્યા લે લડ્યા લે લડ્યા અરે જે આવે હાથમાં લઈ લો ને Round 4. હું તો કહું થાળ ઊંચો કરીને લઈ લે તું